નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના મેડિસિન વિભાગના ત્રીજા માળે કેદી વોર્ડની બાજુમાં કોરોના વોર્ડની શરૂઆત કરવામાં આવી છે. સયાજી હોસ્પિટલમાં શહેર, રાજ્ય તેમજ આસપાસના રાજ્યમાંથી પણ લોકો સારવાર કરાવવા માટે આવતા હોય છે. હોસ્પિટલમાં એવા દર્દીઓ પણ સારવાર લેવા માટે આવતા હોય છે જેમનો કોઈ પરિવાર નથી હોતો, જે રખડતું જીવન જીવતા હોય છે. આવા દર્દીઓની સયાજી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવતી હોય છે. હોસ્પિટલમાં કાર્યરત સંસ્થાઓ અને સિક્યુરિટી ગાર્ડ પણ હોસ્પિટલના પરિસરમાં સૂતા બીમાર દર્દીઓને દાખલ કરાવતા હોય છે. આ દર્દીઓની વધુ સારી સારવાર થઈ શકે તે માટે ઇમરજન્સી વોર્ડના ત્રીજા માળે અજાણ્યા દર્દીઓ માટે અલાયદો વોર્ડ શુક્રવારથી શરૂ કરવામાં આવ્યો છે. આ વોર્ડને કરુણા વોર્ડ નામ અપાયું છે. સયાજી હોસ્પિટલમાં મહિનામાં 30થી વધુ અજાણ્યા દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. આવા દર્દીઓને હવેથી કરુણા વોર્ડમાં રાખીને સારવાર કરવામાં આવશે. હોસ્પિટલના માનનીય મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીની દીર્ઘદ્રષ્ટિ અને એમની સૂચનાથી આજ રોજ અમારી હોસ્પિટલમાં મેડિસિન વિભાગના અંદરમાં એક કરુણા વોર્ડનું અલાયદો વોર્ડ રચવામાં આવ્યો છે. કરુણા વોર્ડ એને નામ આપવામાં આવ્યું છે. આ વોર્ડમાં અત્રેની દવાખાનામાં આવતા અજાણ્યા દર્દીઓ તેમજ બિનવારસી દર્દીઓની અલગથી સારવાર કરવામાં આવશે. જે અત્યાર સુધી જનરલ પેશન્ટ સાથે જ એ લોકોને દાખલ રાખવામાં આવતા હતા અને એમને એ સ્ટાફના દ્વારા જ સારવાર આપવામાં આવતી હતી, જ્યારે હવે એમને અલાયદા વોર્ડમાં રાખવામાં આવશે, જેથી એમના એ વોર્ડના ડેડિકેટેડ સ્ટાફ દ્વારા જ એમની સારવાર થશે, જેથી એમની સારવાર પ્રત્યે સારું ધ્યાન આપવામાં આવી શકશે. અત્યારે મેડિસિન વિભાગના અંડરમાં આ વોર્ડ શરૂ કરાયો છે, એટલે મેડિસિન વિભાગના તમામ ડૉક્ટરો આની જે દર્દીઓ દાખલ હશે એમની એ લોકો સારવાર કરશે. હાલમાં 15 બેડની સુવિધા રાખવામાં આવી છે. કેમેરામેન નોનિત પ્રવીણ સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.